હા તો બોલો. તો આ છે વેકેશનનો પહેલો દિવસ અને બે અમારા જેઠાલાલ બેસી ગયા છે ને આ મામાના ઘરની મજા છે. નૈતિકભાઈ, તમે તમારા દાદા દાદીને શું કહેવા માંગશો? દાદા દાદીને મેં કહીશ કે દાદા દાદી તમે અહીંયા આવ્યા હો તો તમને બહુ મજા આવી જાય. તમને બહુ મજા આવી ભૂલ જાય. કરી નો આવી. નો બહુ ભૂલ કરી. હા ઠીક. દાદા દાદી આખો દિવસ રમી રમી અને હવે જો જમવામાં ગીત તો ગાવ ઓલું બે ઢોસા ઇડલી સાંભાર ચટણી ચટણી ઢોસા ઇડલી સાંભાર ચટણી ચટણી. તો હવે સ્ટાર્ટ કરી દો. તૂટ પડો. પછી ભેગી પાછી ઠંડી છાશ એક બોઘરી એક. એટલે વેકેશનનો પહેલો દિવસ આવો છે. બીજા બધાને કેવો જાય છે એની કોમેન્ટ કરજો. અને અમારે નૈતિક તો ઢોસા ઇડલી મુકેશભાઈ છે એ ઘરે બેઠા બેઠા વિડીયો કોલ આવ્યો તો પણ તું રમવા ગયો તો. હા, મુકેશભાઈનો વિડીયો કોલ આવ્યો તો પણ રમવા ગયો તો. એટલે આજે આ હતી મામાના ઘરની મજા. અને આખો દિવસ રમી રમીને થાકી જાય અને પછી સરસ મજાનું જમવાનું મળે અને પછી રાતે એસી ચાલુ કરે ને તો ગાડલું સીધું હોય અને છોકરા આમ આડા હોતા હોય. ક્યાં પગ હોય ને ક્યાં હાથ હોય એને કાંઈ ખબર હોતી નથી. પણ હું જો અમે હજી જમવાનું નથી બેઠા, એ બે જમી લેશે નિરાતે પેટ ભરીને, પછી અમે મોડેકથી જમશું. એટલે આવી બધી મામાના ઘરની મજા છે. એટલે આવો પહેલો દિવસ છે મારે તો. આજ વેકેશનનો પહેલો દિવસ. આજે હજી જો કે વેકેશન કહેવાય નહીં પણ આજ પહેલો દિવસ છે એ આવો પસાર થયો છે. રોજ હું આવા નવા નવા વિડીયો બનાવીને મૂકતી રહીશ કે આજનો દિવસ કેવો ગયો છે. આશા રાખું છું કે તમારા બધાયના તે વેકેશનનો દિવસ છે એ બહુ સરસ જાતો હશે. પણ એક બીજું એ કે બહુ તડકા પડે છે એટલે ઉનાળા પૂરતું ફરવાનું ને હરવાનું થોડુંક ઓછું રાખીએ. જવું પડે ત્યાં જવું પડે. છોકરાઓ જીદ કરતા હોય તો ફરવા પણ જઈ શકીએ પણ બને ત્યાં સુધી તડકામાં ફરવા કે બહાર નીકળવાનું ઓછું રાખીએ. સરસ ઠંડો પવન ચાલુ થાય પછી આપણે ફરવા જઈએ તો વધુ સારું. ને મજા કરજો. અહીંયા તો અમારી મજા ચાલુ થઈ ગઈ છે. નૈતિકભાઈને ને ક્રિશભાઈને ઇડલી છે, ઢોસા છે, સાંભાર છે, ચટણી છે. આજ પાછી ઇડલી ઢોસા ચટણી સાંભાર. કા નૈતિક?